નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ ગોસ્વામી અને જુઓ ને અત્યારે ખાસ મારા મિત્ર એવા એમનો કોલ આવ્યો. અત્યારે રાત્રે કેટલા વાગેલા છે ઓલરેડી તમે જોઈ રહ્યા છો, 11:15 થયા છે રાતના. ઘરે ઊંઘેલો તો સારી એવી ઊંઘ આવી રહી હતી, પણ અચાનક જ એમનો કોલ આવ્યો કે ભાઈ બસ મળવાની ઈચ્છા છે, તું આવી જા. ઘણા દિવસેથી મળ્યો નહોતો. હમણાં જેસલમેરની અંદર અમે એવોર્ડ શો નાઇટ કરેલી હતી, તો એના કારણે મળવાનું થયું નહોતું. અત્યારે કોલ આવ્યો તો અત્યારે અચાનક જ મૂકું નહીં યાર, ભાઈબંધ છે, મિત્ર છે, એમનો કોલ આવ્યો છે તો મળવા જવું જ પડે, ના ચાલે. અને એમાંય પાછું એમને કંઈક પગે મોચ આવેલી છે, તો ખાસ કરીને મળવા તો જવું જ પડે, ના ચાલે. તો ચલો જઈને મળીએ, શું કેવી હાલત છે એમની, એમના સમાચાર લઈએ. ચલો મળીએ. બસ પાટણ પહોંચવાની તૈયારી જ છું. બસ એ રાહ જોઈને ઊભા રહે છે ચાય ટપરી આગળ. તેમનો કોલ આવ્યો હતો તો એ ત્યાં આગળ રાહ જોઈને ઊભા છે. બસ જુઓ ને, સાઈબાબા 3 રસ્તા પહોંચી ગયો છું. બસ જોઈ રહ્યા છો, પાટણમાં પણ સારા કામ ચાલુ છે, નવા રોડ બની રહ્યા છે. ખરેખર સારું કહેવાય. બસ આવી જ રીતે કામ પાટણની અંદર સારા કાર્યો થઈ જાય એવી આપણે કામના રાખીએ છીએ. હું ઓલરેડી પહોંચી ગયો છું ચાય ટપરી સાઈડમાં. ઓલરેડી પહોંચી ગયો છું. તો વાતાવરણ એકદમ ધુમ્મસ જેવું છે, ધુમ્મસ જેવું વાતાવરણ થયું છે. આ તમે જોઈ રહ્યા છો ચાય ટપરી. અત્યારે આટલા મોડા પબ્લિક પણ છે. જોઈ રહ્યા છો અત્યારે અમારા મનોજભાઈની અત્યારે હાલત થોડી મચકોડ આવી ગયો છે, મચકોડ થઈ ગયો છે પગે. એમને બોલાવવા માટે જ આવ્યા છીએ. કેવું છે તબિયત, કેવું છે? સારી છે. અરે યાર